વહેલી સવારથી જ ધોધમાર વરસાદ પડી રહ્યો છે। ભારે વરસાદને પગલે હમીરગઢમાં રેલવે અંડરપાસ પાણીમાં ગરકાવ થયો। ગરનાળામાં પાણી વચ્ચેથી પસાર થતા એસટી બસ પાણીમાં ડૂબી છે। એસટી બસના ડ્રાઈવર કંડક્ટર બસ પર ચડ્યા। સ્થાનિકોએ ડ્રાઈવર કંડક્ટરને બહાર કાઢવાના પ્રયાસો હાથ ધર્યા હતા। જીવ બચાવવા ડ્રાઈવર અને કંડક્ટર બસ પર ચડી ગયા હતા। બસ પાણીમાં ડૂબી હતી, જેના દ્રશ્યો સામે આવ્યા। હમીરગઢમાં રેલવે અંડરપાસ પાણીમાં ગરકાવ થયો છે, ત્યારે એસટી બસ પણ પાણીમાં ડૂબી હતી। કંડક્ટર અને ડ્રાઈવર બસ પર ચડી પોતાનો જીવ બચાવતા જોવા મળી રહ્યા છે। ત્યારે બસના ડ્રાઈવર અને કંડક્ટરને બચાવવા માટે લોકોએ પણ પ્રયાસો શરૂ કર્યા। હમીરગઢમાં રેલવે અંડરપાસ પાણીમાં ગરકાવ થયો છે, એસટી બસ પાણીમાં ડૂબી છે। વિગતો સાથે સંવાદદાતા સંદીપ જોડાઈ ગયા છે। સંદીપ, અંડરપાસમાં બસ પાણીમાં ગરકાવ થઈ, કંડક્ટર અને ડ્રાઈવરને બચાવવાના પ્રયાસો શરૂ થયા, શું સ્થિતિ છે? જિજ્ઞેશ, સાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ છે તે વરસી રહ્યો છે। ખાસ કરીને હિંમતનગર અને પ્રાંતિજ અને તલોદ જે તાલુકો છે તેમાં છેલ્લા 4 કલાકમાં સૌથી વધુ પ્રાંતિજ તાલુકામાં 5 ઇંચ વરસાદ વરસ્યો છે, ત્યારે તલોદમાં 4 ઇંચ અને હિંમતનગરમાં 4 કલાકમાં 3 ઇંચ વરસાદ વરસ્યો, જેને લઈને નદી નાળાઓ તે છલકાયા છે। અને આજે હમીરગઢની ઘટના સામે આવી છે। હમીરગઢના ગરનાળા જે અંડરપાસ છે, રેલવે અંડરપાસ છે, તેમાં બસ જે ગરકાવ થઈ હતી। ડ્રાઈવર કંડક્ટરે પોતાનો જીવ બચાવવા બસ પર ચડી ગયા હતા અને સ્થાનિક આસપાસના લોકોને જાણ થતા તે સ્થળ પર દોડી આવ્યા હતા। અને હમીરગઢના અંડરપાસ જે બીચ છે તેમાં જે આસપાસના ગ્રામ્ય સ્થાનિક લોકો છે તેને દોરડા વડે ડ્રાઈવર કંડક્ટરને રસ્સી વડે તેને બહાર કાઢવાની તજવીજ હાથ ધરી છે। હાલ તો આ જે બસ છે તે આખી પાણીમાં ગરકાવ થઈ છે ને હાલ જે પેસેન્જરો અને મુસાફરો ન હોવાના કારણે મોટી દુર્ઘટના ટળી છે, પણ જે કંડક્ટર અને ડ્રાઈવર છે તે પાણીમાં જે બસ છે તે ગરકાવ થતા તેને બચાવ કામગીરી સ્થાનિક લોકો હાથ ધરી છે। જી જિજ્ઞાસા। બિલકુલ સંદીપ, આભાર જાણકારી આપવા બદલ। જીવ બચાવવા ડ્રાઈવર અને કંડક્ટરને બસ પર ચડી ગયા હતા, તેમને બચાવવા માટેના પ્રયાસો સ્થાનિક લોકો દ્વારા અત્યારે તો શરૂ કરાયા। હમીરગઢમાં રેલવે અંડરપાસમાં પાણીમાં બસ છે ગરકાવ થઈ છે। જીવ બચાવવા ડ્રાઈવર અને કંડક્ટર બસ પર ચડ્યા। સાબરકાંઠામાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે, ત્યારે રેલવે અંડરપાસ પાણીમાં ગરકાવ થયો છે। બસના ડ્રાઈવર અને કંડક્ટર જીવ બચાવવા માટે બસ પર ચડી ગયા, જોકે એમને બચાવવા માટેના પ્રયાસો ત્યારે સ્થાનિકો દ્વારા શરૂ કરાયા છે। સાબરકાંઠામાં વહેલી સવારથી જ સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે, જેના કારણે અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે।